નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી નગરમાં ગણેશ વિસર્જન કરાયું। ગુજરાત સહિત આજે દેશભરની અંદર ગણેશ વિસર્જન ગણપતિ બાપ્પાને રંગે ચંગે વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે ડીજે ઢોલ નગારા અને સંગીતના તાલે દુંદાળા દેવને વિદાય અપાઈ રહી છે। ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિદાય આપવામાં આવી। માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો। સાથે પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરવામાં આવી હતી અને તારીખ 6 સપ્ટેમ્બરના દિવસે નસવાડી ગામના મોટાભાગના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું અને 6 સપ્ટેમ્બરના રોજ એક્શન બોયઝ ગ્રુપના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું અને રામસેના ગ્રુપના ગણેશજીનું વિસર્જન 7 સપ્ટેમ્બરના રોજ 3 વાગ્યાની આસપાસ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તે સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વરસતા વરસાદમાં પણ ભક્તો ગણેશજીના વરઘોડામાં મન મૂકીને નાચ્યા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાને લઈ નીકળ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આમ નસવાડી ખાતે તમામ ગણેશજીનું વિસર્જન શ્રદ્ધા સાથે કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ।